गिरनारी महाराज, रामदेवी महाराज, भारत में आदि शक्ति भवानी मात की पधारेला सौ आदरणीय हरिगुरु संतो महंतों ने नारी शक्ति नो આજના મંગલ અવસર હમણાં આપણા સંતોએ ગાયું એ શનિવાર ચોમલો મારા સંતોના મૌન ભેર આજે તો આ ભૂમિ સાહેબ આપ સૌના પગલાથી હસી રહી છે. આ ભૂમિ તમારા પગલાથી આપણા પગલાથી સાહેબ ખૂબ રાજી થઈ ગઈ. આપણે કલ્પના નહીં કરી હોય ને એવું જબરજસ્ત ભગવાનના સંતોનો અહીંયા તૈયાર થઈ જશે સાહેબ. સૌ આદરણીય દાનવીર દાતાઓ, આપણા આદરણીય અને પૂજનીય સૌ સંતો મહંતો, આદરણીય ખૂબ વર્ષોથી અમે સાથે છીએ એવા આપણા 33 જ્યોતના પાઠ મંડળના નારાયણભાઈ, એમના દીકરા પરિવાર, સાજિંદા ભાઈઓ પણ છે આપણા ગુજરાતમાંથી આવે. તમને સુંદર ગુજરાતી ગરબા તારે એમના ગૌરવવાના. અને પહેલા બાપા ધણીના શરણોમાં આપણને બધાને બાપો ધણી લાવ્યા છે. દાનવીર દાતાઓના સહયોગથી થાય આપણે કલ્પના કે ન કરી શકીએ એટલું મોટું દાન આ અમદાવાદના સંતોએ આપ્યું. બધાય સંતોને મારી વિનંતી પણ છે, સંતો મહંતોને, ભાઈઓને, બહેનોને, દીકરીઓને, સૌ ગુજરાતમાંથી પધાર્યા છે એ સૌને હજુ જીવનમાં આપણા બધાને ઘણું બધું કામ કરવાનું બાકી છે. અમારી આટલી ઉંમર છે તો એ બાકી છે, તો તમારે તો કેટલું બાકી છે એનો સરવાળો મળશો ને સાહેબ તમારે જીવન ધન્ય બની જશે. એક વખત તમે આજે સંતોના નામથી નકળંગ નેજા ધારી પૂર્ણ ઘટના પીરના નામથી અને દોલતરામ મહારાજના પ્રેમથી આવ્યા છો ને, તો આજને બીજો શનિવારનો દિવસ તમે લખી રાખજો. અને જો તમારી કમાણી 100 ગણી આગળ જાય ને તો દોલતરામ મહારાજ અમારે કાશી બેન દીકરીઓ દોલતરામ મહારાજ ભારતની નારી શક્તિને લાખો વાર વંદન કરે છે. અમને જન્મ આપનારી ભારતની નારી શક્તિ છે, અમને સાથ આપનારી પણ ભારતની નારી શક્તિ છે, અમને ખાતર શીખવાડનાર પણ ભારતની નારી શક્તિ છે, અને વિદ્યા ભણાવનાર સરસ્વતી દેવી પણ ભારતની આખા વિશ્વની શક્તિ છે. શક્તિના રૂપને આપણે બધા ઓળખવામાં ઘણીવાર ભૂલ થઈ જઈએ છીએ. અને એટલા માટે આપણે તો શું વખાણ કરવું, પણ મારો ધણી તમારી વારે આવીને ઉભો રહેશે ને સગુણાની વારે આવે તો નહીં એ આવશે અને કલંગી દાદારી જાય
એ દિવસે દોલતરામ મહારાજના શબ્દો આ રણુજાની ભૂમિકાના તમને યાદ આવશે. શરીરના દેહનું ભાન જ્યારે ભૂલી જાઓ ને, નાડીઓ તમારી બધી બંધ થઈ જશે અને કેવળ એક સુરતા સૂર્યની સાથે ભગવાનની સાથે લાગશે ને, ત્યારે સદગુરુના શબ્દો તમને યાદ આવે છે. મહારાજ એમ અરજી વાંચીને આવ્યા હતા ને, એમ અમારા માટે પણ પ્રભુ તમે આવ્યા અને આવશે. તમે અહીં આવ્યા છો ને, તો તમારા દરવાજા ખખડાવવા માટે મારો નકળંગ બીજા ધારી આવશે સાહેબ. એમણે તો કહીશું ક્યારે બોલાવ્યો અને હું ક્યારે ના આવ્યો, પણ અંતરનો પ્રેમ ધરીને તમે મને ક્યારે બોલાય કહ્યું છે ને. એક ભજનમાં પણ કહ્યું છે, સારા તૈર ધારનો ગાયનો હરજી વાટીને લોખંડની કોઠીમાં પૂરી દીધા. કોઈ બચાવનાર નતું થાય. ત્યારે હરજીને યાદ આવ્યું અને વખરો ચારતો ચારતો બાપો નડી મને યાદ કરજે. આ ભમરીઓ ભાલો લઈ તારી વારે આવી.
મહારાજ આપના સિવાય બીજું કોણ સંભાળશે? ત્યારે આપણા બધા સંતોએ કહ્યું ક્યારે બોલાવ્યો? અરે દેવી દેવ ભગવાનની વાત જવા દો, પણ કોઈ સતીમાં શિકોતરમાની તમે અરજી કરી હોય ને, અગરબત્તી કરી હોય ને, તો સાહેબ એ સતી શિકોતરમાં ના આવ્યો હોય તો જવાબ પડતો ઉભો થઈ કે મારી વારે માતાજી નતા આવ્યા. અને આ તો કઈ ફોનનો નાચ છે સાહેબ, 1000 હાથ વાળો 2 હાથ વાળા નાચો મજૂરી જઈએ તો આપણને 150 રૂપિયા હાલે, નાસ્તો હાલે, ખાવા હાલે, અને જે થતું હોય હોતી મજૂરી હાલે તો કે ભાઈ દાડો કોમ પડે તો તમે આવજો હો. અને મારો ધણી આખી દુનિયાને ભૂખ્યા જગાડે છે પણ કોઈને ભૂખ્યા ઉઘાડતા આખી દુનિયાની ખબર રાખે છે. આ તો એક વખત લક્ષ્મીજી ભગવાનની પરીક્ષા કરવા માટે એક કીડી પકડી અને ડાફડી હતી ને, એ ડાફડીમાં કીડીને નાખી, પણ લક્ષ્મીજીને ખબર નહોતી કે આ કીડીને મોય નાખે ને એના પહેલા એમના કપાળમાં ચોખ્ખો હતો ને એ ડાફડી પડી ગયો. પ્રસાદ લઈને ભગવાન ઉઠ્યા એટલે લક્ષ્મીજીએ કહ્યું, પ્રભુ તમે કહું આખી જગતને જમાડું છું તો આખા દાડાની એક ચીડી ભૂસી ગઈ. લક્ષ્મીજી ના હોય હવે તાર ના હોય તો બતાવું તાર. ભગવાનની આગળ ડાફડી ખોલી તો કે લક્ષ્મીજી તમારા પાસે જ રાખો ડાફડી, તમને એવું થાય ભગવાન કોક કર્યું. જાળી ડાફડી ખોલી ને તો ચીડી કરતો તો ચોખ્ખો મોટો મય પડ્યો હતો. લક્ષ્મીજી લાવો, લક્ષ્મીજી શું કર્યું? એ કોઈ નહીં, ભગવાનને તો ખાલી તમને પૂછતી હતી, ચોખ્ખો પડ્યો હતો. આ તો જે ભગવાન મારો ઘણી કૃપા કરે ને એને તો એની જાતે એ ચોખ્ખો કરી નાખે. આપણે ચોખ્ખા થવું પડતું નથી, એને તો ચોખ્ખા ગણાવડે. અને એટલા માટે બીજના દિવસે વિશેષ વ્યવસ્થા માટે ઓબલેશન, નોરતા, જીવતા અને તાંબડી અન્ય ક્ષેત્રો આશ્રમ આ પરિવારો ઠેરમાંથી માંડી અને આપણા બધા જ પરિવારના માણસો સેવામાં અહીંયા આવી જાય. એટલે તમે બે ધડકથી અહીંયા પગલાં પાડવામાં કોઈ કદાચ રાખશો નહીં. બીજું, શિયાળાની સિઝન છે, આપણું અન્ય ક્ષેત્ર ચાલુ છે, એટલે જે ગામથી જે કોઈ સંતો ભક્તો આવે એને આપણે બધાને કહેવું પડશે કે ભાઈ બબે કોઈ ગોદડા પણ દેશી ગોદડા ભલે હાલનો ન હોય જતો જ તો આપણે એમને પાથરવા આપી શકીએ, ઓઢવા આપી શકીએ. અને મોય કોઈ સારું મોણો હોય તો કે લ્યો ભાઈ તાર મારો એક તેલનો ડબ્બો મૂકતા જાઓ, એક ઘીનો ડબ્બો મૂકતા જજો, 25 કિલો અનાજ મૂકતા જજો. તો આપણે આશ્રમનો ખર્ચો કરવાનો રહે છે અને બોધકોમનો ખર્ચો કરવાનો રહે. એટલે ડબલ વાળા હવે મારી ઉંમર પ્રમાણે હું કમી શકું નહીં. એટલે જો આવનાર માણસો આવું બધું સમજે તો એ આપણું અન્ય ક્ષેત્ર ચાલે છે એનો ભાર આશ્રમના માથે ના આવે. તો આ જનરેટર ચાલુ છે, 1 કલાકનું 1200 રૂપિયાનું
ડીઝલ એની અંદર વપરાય, લાઇટ બંધ છે, 10 કલાક ચાલશે, 10,000 રૂપિયા પાકાનું. તમે જઈને કહો લાઇટ જતી જ નહીં, 10,000 રૂપિયા પેટ્રોલ પંપ વાળો માગે ને સવારે. અહીંયા જે માણસો રહેતા હોય એટલે આપણે 10 જણ પ્રસાદ દઈએ, ખૂબ સારું, તમારા બધાને આશીર્વાદ મળે. પણ 10 જણા વચ્ચે 2 રૂપિયા આલો તો એક વખત હોટલનો તપાસ કરી દો. એટલે ફ્રી સેવા છે એ બરાબર છે, પણ એનો મતલબ એનો લાભ આવનાર માણસોએ ઉઠાવવાની જરૂર નહીં. તમે આયા છો આટલો બધો જાત્રાએ તો એની અંદરથી તમારું પણ કોક મૂકતા જાઓ તો તમને પુણ્ય મળશે. અહીં ઉદ્ધાર કરીને જાઓ તો ઘેર થઈ ભરવું પડશે. અને બેંકમાં જમા કરાય છે કોઈ મળશે? બીજો આવો બાવળિયાનું અગરબત્તી કરો તો પછી કેરીઓ આવો. આ તો બધું આપણે સમજી શકીએ છીએ. બધા ભાઈઓને, સંતો મંતોને, જો આ મહારાજ નહીં એમને કામ ઉપાડ્યું, મારા તમે ચિંતા ન કરો. અમારો જેટલો પરિચય છે મહારાજમાં બે રહ્યા તો રૂપડે નહીં પહેરતા. આ તો શિયાળાનું બધા વચ્ચે બેઠા છે એટલે પહેરો. એ રાયપુર અમદાવાદ ક્યાં છે? બહુ મોટું નામ છે એમનું. હું હમણાં 2 દિવસ પહેલા જ ગયો હતો. એટલે મારા આમાં કોઈની જરૂર નહીં, ખાલી સીતારામ મહારાજને મોકલજો એટલે બધો ગોમડો તૈયાર છે. 15 દિવસ પહેલા આપણે લાખો રૂપિયાનો ખર્ચો જુનાગઢ કરીને આવ્યા છે. તકલીફ તો પડશે થોડી, 12 મહિના બધાને તકલીફ પડશે, હું એવું નહીં કે, પણ બહુ સરસ થઈ જાય. ઇન્દ્ર ભુવન જેવું થઈ જાય સાહેબ આજે. એટલે 2 દીકરીઓના પુણ્યથી થશે. બહેનો તમે મનમાં સંકલ્પ કરજો કે રણુજામાં બીજા બધા ધર્મશાળાઓ ભલે રહી ખૂબ સારી હોય, પણ અમારી ધર્મશાળા એવી બનાવશે ગુજરાતીઓની કે જોધપુર માણસ આવને લોકો કેનાર મળે કે ભાઈ રહેવાનું, જમવાનું, નાવા ધોવાનું થવું હોય ને તો ગુજરાતી ધર્મશાળા છે ને તેઓ પહોંચી જશે. બહુ સુંદર વ્યવસ્થા તમને મળી રહેશે. આવું એટલું હવા થાય એટલે તમારું આલેલું, અમારું લીધેલું અને વાપરેલું બધું શ્વાસ ફેલાઈ જશે. અને આપણા પોતાના ભાઈના લગ્ન હોય જેમ તમે બેન રાજી થઈને ગોણા ગાય એવા ગરબા ગાઓ. હા, માટે આટલું 500 ક્ષેત્ર આવ્યા છીએ આપણે 500 કિલોમીટર. એટલે ખૂબ રાજી થઈને તમારું અંતર રાજી થઈને આ જમીન તો હજ છે સાહેબ. જમીન અત્યારે હસી રહી છે. એમ કુંવારી કન્યાના લગ્ન હોય ને એના અંતરમાં આનંદ હોય ને એટલો આનંદ માતાજીના મનમાં છે. અને એમના આનંદથી આપણો બેરો તમને બધાને ખબર નહીં આ કોંતીભાઈને છે ને ત્યારે ભગવાને વાનર સેનાને સાથે લીધી અને સમુદ્ર પૂરવાનો થયો. એટલે તમે બધા વિચાર કરજો. પથ્થર રણ નામથી તર્યા હતા ને, રણ નામના પથ્થર તર્યા હતા અને એના ઉપર થઈને પાળતો થઈ ગઈ. તમે મોય નાખતા હતા એની પાળ નથી થઈ. પાળતો જે રોમ નામના પથ્થર તર્યા ને એ તર્યા બીજો ને તાર્યા. આ તો તરેલા હોય ને એ તારે ડૂબાડેલા તો કદી એ ના તારે. એટલે હું તો વારંવાર વિનંતી કરું છું કે આ સમાજને કોક હાલવા પહેરા થઈ લેવા. એની પણ આપણે ઇજ્જત રાખવી જોઈએ. હમ ગિરનાર से आए,
ચાલીને લઈ ગયો મીરા પેલું જોજો ચોકડ છે તમારા આશ્રમ બતાવો એટલે આ તો તમને પૂછું પછી તમારે કોઈ એમ નહીં કે મેં ગિરનાર से आया हूँ આ મોબાઈલ કેવું છે આપણા ઘરવાળા છે ઘરની પાછળ બેઠા બેઠા બોલતા હોય ને અને આપણને એમ કે તમે જો છો એટલે તમે ખેતરમાં હોય તો હું તો બેંકમાં બેસી ગયો એટલે છોકરો આવે તો મારા બાબત એ માળા ઉપર બેસી જાય એક ભાઈ હતા કે હું દર્શન કરવા જઉં છું નોકરી જતા હતા એટલે 10:30 વાગે બેને રોટલી બનાવી દીધી અને ફોન કર્યો કે તારો ઓફિસનો ટાઈમ થઈ ગયો અને તમે રોટલી ઠરી જાય છે ઓફિસ જવાનું મોડું થાય તમે ક્યો છો એટલે હું દર્શન કરવા નહીં ગયો મંદિરે એટલે બિલ ભૂલ કે બિલ વગાડ્યું હવે ગેસ્ટ હાઉસમાં બિલ આવે બેન તારી પાસે રેલી એટલું વિચાર હોય ને એટલે હવે જૂઠો બોલવાના સાથે અને જીવનમાં નીતિ રાખો હક આલો હોમાપીને જ ગાયું હકથી આલો હોય નીતિથી મેળવો અને નીતિથી ચાલો આટલું બધું ચાલે છે અમારી તો ભૂલ થતી છે પણ નહીં થતી એવું અમે નહીં કહેતા પણ જો તમે જન ઉપર લાવો તો એ ભૂલ અમે સુધારી નાખીએ